નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે પહેલા ચેપ્ટરનું કામ પૂર્ણ કર્યું હતું. આજે આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની આજે આપણે શરૂઆત કરીશું. યામ ભૂમિતિ થોડું ઘણું આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. ફક્ત 9મા ધોરણમાં બિંદુઓનું નિરૂપણ, કયું બિંદુ કયા ચરણમાં આવેલું છે તો પ્રાથમિક ખ્યાલ આવતો હતો. આપણે આ યામ ભૂમિતિમાં 10મા ધોરણની અંદર તમારે બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્રથી કેવી રીતે મેળવવું, આમ અલગ અલગ 4 બિંદુઓ હોય તો એનાથી બનતી આકૃતિ કેવા પ્રકારનો ચતુષ્કોણ બને, 3 બિંદુ હોય તો કેવા પ્રકારનો ત્રિકોણ બને, કે ત્રણેય બિંદુઓ સમરેખ છે, આ બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુનો યામ શોધવાનું સૂત્ર, એનો ઉપયોગ પણ અહીંયા આપણે કરીશું. આ ઉપરાંત હજુ એક મુદ્દો હતો કે 3 બિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું, પણ એ મુદ્દો અહીંયા આપણા માટે આ વખતે અભ્યાસક્રમમાંથી દૂર કરેલો છે, એટલે આપણે એનો અભ્યાસ નહીં કરીએ. સરકારના નિયમ મુજબ જે અભ્યાસક્રમ પરીક્ષા માટે રાખ્યો છે, આપણે અત્યારે તો પહેલા એનો જ અભ્યાસ કરીશું. બાકીના મુદ્દાઓનો અભ્યાસ આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે સમય રહેશે ત્યારે એનો અભ્યાસ કરીશું. તો હવે યામ ભૂમિતિની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આ યામ ભૂમિતિની શોધ કોણે કરી એમ પૂછે 1 માર્કની અંદર, અથવા એમ કે બીજગણિત અને ભૂમિતિ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરનાર ગણિત શાસ્ત્રી. જો યામ ભૂમિતિ છે એ બીજગણિત અને ભૂમિતિ એ બંનેનો સમન્વય કરીને બનાવેલી એક નવી શાખા છે. બીજગણિત અને ભૂમિતિ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરનાર ગણિત શાસ્ત્રી રેને દેકાર્તે એટલે બીજગણિત અને ભૂમિતિ વચ્ચે સમન્વય કરીને એક નવી શાખાની શોધ કરી અને એને આપણે યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. આમ યામ ભૂમિતિનો શોધક રેને દેકાર્તે હતા અને રેને દેકાર્તેના નામ ઉપરથી જેને કાર્તેજીય યામ ભૂમિતિ પણ કહેવામાં આવે છે. હવે આગળના ધોરણને વધારે યાદ ન કરતા થોડું ઘણું યાદ કરીએ. આગળ તમે એવું શીખી ગયા હતા કે યામ ભૂમિતિમાં આડી રેખા છે એને x અક્ષ કીધી હતી અને ઊભી રેખાને કીધી હતી y અક્ષ. આ x અક્ષ અને y અક્ષ દ્વારા આ બ્લેક બોર્ડ છે એ આપણા માટે અત્યારે એક સમતલ છે. સમતલનું 4 ભાગમાં વિભાજન થાય અને એ દરેક ભાગને ચરણ કહેવામાં આવે, જેમાં આને x વડે દર્શાવીએ છીએ, આ રેખાને દર્શાવીએ y ડેશ. આ y ડેશ છે એ y અક્ષ થશે, આ x અક્ષ થશે. આ બંને એકબીજાને જ્યાં છેદે એને કહેવામાં આવે ઉગમ બિંદુ. એને આપણે કહીએ છીએ ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ નામ આપ્યું આપણે O, પણ એના યામ આપવા હોય તો 0 0.
એટલે કે એનો આમ x યામ પણ 0 હશે, એ જગ્યાએ y યામ પણ 0 હશે. હવે આની આ બાજુએ ધન સંખ્યાઓ આ બાજુ આવેલી હશે, આ જ રીતે ઉપર પણ ધન સંખ્યા હશે y અક્ષની, નીચે y અક્ષની ઋણ સંખ્યા, આ બાજુએ x અક્ષની ઋણ સંખ્યા આવેલી હશે. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે જેનો x ધન હોય y ધન હોય એવા બિંદુ છે એ આ ચરણમાં આવેલા હોય. આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય દ્વિતીય, આને કહીશું તૃતીય અને આને કહીશું ચતુર્થ ચરણ. તો બંને પ્લસ હોય એ પહેલા ચરણમાં આવેલા હોય છે, બંને માઇનસ હોય એ ત્રીજા ચરણમાં આવેલા હોય, પણ x માઇનસ અને y પ્લસ હોય તો એ બીજા ચરણમાં, અને x પ્લસ હોય અને y માઇનસ હોય તો એ બિંદુ આવશે ચતુર્થ ચરણમાં. આમ 4 ચરણમાં વહેંચાયેલું હોય. દાખલા તરીકે એમ કે 2 - 3 બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવેલું છે, તો પહેલું ધન બીજું ઋણ એટલે ચોથું ચરણમાં આવેલું છે. પણ જો કોઈ બિંદુ અક્ષ ઉપર આવેલું હોય એટલે કે રેખા ઉપર, તો એના યામ કેવા પ્રકારના હોય? જો એ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય તો એના યામ a0 પ્રકારના હશે. x અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુના યામ એ a0 પ્રકારનું હશે. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ કેવા સ્વરૂપમાં હશે? a0. એટલે કે આમ કહેવા માંગુ છું કે આ બિંદુના યામ કે તમને તો આનો x યામ 2 થાય, પણ અહીંયા y શું આવશે? 0. એટલે પહેલામાં સંખ્યા હોય ને પછી 0 હોય તો એ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય. પછી તમે આમ a0 લખો, x0 લખો, p0 લખો, આવું ગમે તે લખી શકો. ટૂંકમાં પહેલા ખાનામાં ચલ લખીએ છીએ એટલે કે એ કોઈ સંખ્યા છે ને એનો y હંમેશા 0 હોય. તો આવા પ્રકારનું બિંદુ એ x અક્ષ ઉપર આવેલું હોય, અને y અક્ષ ઉપર આવેલું હોય તો કે 0b પ્રકારનું હોય અથવા 0y, આવું કોઈ પણ. દાખલા તરીકે આના યામ કે તો આના માટે x 0 થાય, y 1 થશે. આના યામ કે તો x 0 થાય, y -3 થશે. આમ x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો એ a0 પ્રકારે અથવા x0 પ્રકારે હોય. y અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો એ 0b અથવા 0y પ્રકારનું હોય. હવે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા અંતર સૂત્ર કયું છે એ બધું ભણી લઈએ, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખીશું. હવે જો કોઈ પણ બે બિંદુ x અક્ષ ઉપર જ આવેલા હોય તો x અક્ષ ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર x અક્ષ પરના બે બિંદુ વચ્ચેનું અંતર, દાખલા તરીકે આ x અક્ષ ઉપર આવેલું આ એક બિંદુ જેને આપણે x10 કહી દઈએ, ગમે તે હોઈ શકે એટલા માટે એક ચલ ધારી લીધો, અને x અક્ષ ઉપર આવેલું બીજું બિંદુ એને x20 કહીએ. તો આ a અને b વચ્ચેનું અંતર, જો બે બિંદુ વચ્ચેનું અંતર જેને સંકેતમાં ab, a અને b નામ હોય તો pq નામ હોય તો pq લખીશું, અથવા જૂની બુક વખતે આમ પણ દર્શાવતા, કદાચ ક્યાંક આપ્યું હોય તો b કૌંસમાં ab. આનો અર્થ અને આનો અર્થ બે સરખા, ડિસ્ટન્સ ને સંકેતમાં d કર્યો, કૌંસમાં a અને b, એટલે કે a અને b બિંદુ વચ્ચેનું અંતર.
એ બી લખો કે બી એ લખો, કઈ ફેર પડતો નથી. એની ચર્ચા આગળ કરીએ. તો બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર, જો બંને બિંદુ x અક્ષ ઉપર આવેલા હોય તો એનું અંતર x1 x2. માનાંકમાં એટલે લખ્યું કે કદાચ x2 મોટો હોય અને જવાબ ઋણ આવે, પણ અંતર ક્યારે ઋણ હોતું નથી. એ આપણે અંતરના ગુણધર્મોની ચર્ચા કરીએ ત્યારે આવશે. એટલે માનાંક એટલે કરેલો છે કે જેથી અંદરનું સાદુરૂપ માઈનસ આવે તો બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય. એટલે x અક્ષ પરના બે બિંદુ હોય તો એની વચ્ચેનું અંતર. પણ આ સૂત્ર ક્યારે કામ આવે કે જ્યારે બે બિંદુ x અક્ષ ઉપર આવેલા હોય, આડી રેખા ઉપર. આ જ રીતે y અક્ષ ઉપર આવેલા બે બિંદુ, દાખલા તરીકે ધારો કે એક બિંદુ P 0y1 છે અને એક બિંદુ Q 0y2 છે. y અક્ષ પરના બે બિંદુ P અને Q વચ્ચેનું અંતર PQ બરાબર માનાંકમાં y1 y2. આ વાત કરી આપણે x અક્ષ અને y અક્ષ ઉપર આવેલા હોય બંને બિંદુ ત્યારે એની વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું. પણ ધારો કે બંને બિંદુ સમતલમાં ગમે ત્યાં આવેલા હોય આ રીતે, તો આ બે વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અંતર સૂત્ર તરીકે ઓળખીશું કે સમતલમાંના કોઈ પણ બે બિંદુ, સમતલમાં કોઈ પણ બે બિંદુની વાત કરીએ છીએ. દાખલા તરીકે એક બિંદુ એ કહી દઈએ જેને સંકેતમાં xy એટલે x1 y1 બે બિંદુ છે એટલે એક બિંદુને 1 વડે દર્શાવી. આ જ રીતે બીજું બિંદુ છે એને bx2 y2 કહી દો. આના વચ્ચેનું અંતર AB બરાબર કોઈ પણ x અક્ષ અને y અક્ષ એટલે કે સમતલમાં આવેલા કોઈ પણ બે બિંદુઓ હોય એના એક બિંદુને આપણે x1 y1 વડે દર્શાવ્યું, બીજા બિંદુને x2 y2. તો આ AB વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આવું છે x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. આ સૂત્રને આપણું અંતર સૂત્ર કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે x1 x2 નો વર્ગ છે, આમ a b નો વર્ગ હોય કે b a નો વર્ગ હોય, જવાબમાં કઈ ફેર પડતો નથી. તો એનો અર્થ એવો થયો તમે આ સૂત્રને એમ પણ લખી શકો x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. ગમે તે બિંદુને આગળ પાછળ લખી શકો. ટૂંકમાં બંનેના x યામની બાદબાકીનો વર્ગ, બંનેના y યામની બાદબાકીનો વર્ગ. અને આ સૂત્ર છે એ આપણા અંતર સૂત્ર તરીકે ઓળખાય. આ સૂત્રને શેના તરીકે ઓળખવામાં આવે છે? અંતર સૂત્ર. આખું 7.1 સ્વાધ્યાય આપણે આ એક જ સૂત્રથી ગણવાનું છે, અંતર સૂત્રથી. AB બરાબર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. એક આ અગત્યનું અને એક આ બિંદુ ધારવાનું થાય ત્યારે x અક્ષ ઉપરનું હોય તો a0 ધારવાનું,
y અક્ષ ઉપરનું હોય તો 0 વિચારીશું, પરંતુ આપણે આપણી સરળતા માટે આનો ઉપયોગ ન કરતા આનું બીજું સ્વરૂપ એટલે કે પહેલા બંને બાજુ વર્ગ કરી નાખીએ તો અહીંયા થઈ જશે ab નો વર્ગ. આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ ઉડી જશે. x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. આપણે આ સ્વરૂપમાં એનો ઉપયોગ કરીશું. પણ છેલ્લે ab નો વર્ગ 25 મળે તો છેલ્લે ab શોધી લેવાનો વર્ગમૂળ કાઢીને. એટલે પહેલા વર્ગમૂળ વગર સૂત્ર વાપરીશું, છેલ્લે જવાબનું શું લઈ લઈશું? વર્ગમૂળ. તો આ સૂત્ર આપણું અંતર સૂત્ર થશે. હવે અંતરના ગુણધર્મો. જો કે ક્યાંય લખવાના જેવું પૂછાતું નથી, પણ કદાચ ક્યાંક ટૂંકા પ્રશ્નમાં ક્યાંય ઉપયોગ આવે તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. અંતરના ગુણધર્મો. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એ અનઋણ વાસ્તવિક સંખ્યા છે. કેવી વાસ્તવિક સંખ્યા? અનઋણ. અનઋણ વાસ્તવિક સંખ્યા એટલે શું? એનો અર્થ શું કરીશું? ઋણ હશે નહીં. એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એ અનઋણ વાસ્તવિક સંખ્યા છે. એનો અર્થ એવો થયો કે a અને b વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન એટલે મોટું, કા 0 કરતા અંતર મોટું હોય અથવા 0 હોય. આમ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એ અનઋણ વાસ્તવિક સંખ્યા છે, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ એનો પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ કે જો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 0 ક્યારે થાય? કે બે બિંદુ વચ્ચેનું અંતર 0 ત્યારે જ થાય કે જ્યારે એ બંને બિંદુ એક જ જગ્યાએ આવેલા હોય, એટલે કે એક જ બિંદુના બે નામ હોય. એટલે આ બિંદુ છે એને જ આપણે a કહીએ, નાને b કહીએ. તો આ a થી b નું અંતર શું થઈ જશે? 0. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર અનઋણ વાસ્તવિક સંખ્યા છે, એનો પહેલો ગુણધર્મ. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 0 ત્યારે જ થાય કે જ્યારે એ બિંદુઓ એક જ જગ્યા ઉપર આવેલા હોય, એટલે કે a બરાબર b થતો હોય. આ બીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ. જો ABC અસમરેખ બિંદુઓ હોય, ABC કેવા બિંદુઓ હોય? અસમરેખ. અસમરેખ અને સમરેખનો અર્થ ખબર છે? એક જ રેખામાં જો બધા બિંદુઓ આવેલા હોય તો આવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. પણ જો બધા બિંદુઓ એક જ રેખામાં આવેલા ન હોય તો એવા બિંદુઓને આપણે કહીશું અસમરેખ બિંદુ. તો કોઈ પણ ત્રણ અસમરેખ બિંદુ હોય તો બેના માપનો સરવાળો એ ત્રીજાના માપ કરતા મોટો થાય. AB અને BC નો સરવાળો એ AC કરતા મોટો થાય. પછી AB વત્તા AC ગ્રેટર ધેન BC એમ કહી શકો. BC વત્તા AC ગ્રેટર ધેન AB એમ પણ કહી શકો. ટૂંકમાં કોઈ પણ બે, આ બે વચ્ચેનું માપ એને AB કીધો, આ બેનું BC કીધો, આ બેને AC કીધો. તો ગમે તે બેના અંતરનો સરવાળો એ ત્રીજા અંતર કરતા મોટો હોય હંમેશા. પણ જો ABC સમરેખ હોય, ચોથો ગુણધર્મ, ABC કેવા હોય? સમરેખ.
અને આ ક્રમમાં સમરેખ છે એનો અર્થ એવો થયો કે બી બિંદુએ એ અને સી ની વચ્ચે ક્યાંક આવેલું છે. આમ લખો તો આનો અર્થ એવો થયો કે સી બિંદુએ એ અને બી ની વચ્ચે આવેલું છે. આમાં એબીસી ત્રણેય સમરેખ બિંદુ કહેવાય. આ એબીસી સમરેખ બિંદુ છે, પણ આમાં વચ્ચે બિંદુ કોણ આવેલો છે? બી. ને આમાં વચ્ચે કોણ આવેલો છે? સી. આ પહેલાનો અર્થ આવો થાય કે વચ્ચે બી બિંદુ આવેલું છે. આ બીજું છે એનો અર્થ આવો થાય કે આમ વચ્ચે ક્યાંક સી બિંદુ આવેલું છે, એ અને બી ની વચ્ચે. વચ્ચે એટલે બરાબર મધ્યમાં નહીં, પણ એ રેખા ઉપર ગમે ત્યાં આવેલું છે. જો આ ક્રમમાં સમરેખ હોય તો તમે એવું કહી શકો કે AB અને BC નો સરવાળો એ હંમેશા AC જેટલો થતો હોય. AB અને BC નો સરવાળો એ હંમેશા AC જેટલો થાય. અને આ ક્રમમાં સમરેખ હોય તો તમે એમ કહી શકો કે AC અને BC નો સરવાળો CB લખો BC એ AB જેટલો થાય. અને જો આ ક્રમમાં સમરેખ હોય તો તમે એમ કહી શકો AB અને AC નો સરવાળો એ આના જેટલો એટલે BC જેટલો થાય. આમ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એ હંમેશા અનઋણ વાસ્તવિક સંખ્યા એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. જો બંને બિંદુ વચ્ચેનું અંતર 0 હોય તો એનો અર્થ એવો થાય કે બે બિંદુ એક જ જગ્યા પર આવેલા છે. અને જો ત્રણેય બિંદુ અસમરેખ હોય તો ગમે તે બેનો સરવાળો એ ત્રીજા કરતા મોટો થાય. અને જો સમરેખ બિંદુ હોય તો નાના બે ભાગનો સરવાળો એ ત્રીજા ભાગ જેટલો થશે. હવે આપણે આ ચેપ્ટરમાં ફક્ત બે બિંદુ આપ્યા હોય તો અંતર સૂત્રથી ખાલી એ બે વચ્ચેનું અંતર શોધો એટલું જ કામ નથી કરવાનું. પણ અમુક દાખલામાં આપણને 3 બિંદુઓ આપેલા હશે, અમુક દાખલામાં 4 બિંદુઓ આપેલા હશે, તો એના આધારે આપણે એનો પ્રકાર નક્કી કરવાનો થશે કે 3 બિંદુથી બનતો ત્રિકોણ હોય તો એ ત્રિકોણ કેવા પ્રકારનો બને છે. હવે એમ થશે કે ત્રિકોણનો પ્રકાર એટલે ત્રિકોણના ઘણા બધા પ્રકાર છે, એમાંથી આપણે જે આવે છે એની વાત કરીશું. અને ચતુષ્કોણની. તો હવે સૌથી પહેલું આપણે શું સાબિત કરવાનું આવી શકે? એક આવી શકે સમરેખ બિંદુ છે એમ સાબિત કરો. તો કોઈ પણ 3 બિંદુ આપ્યા હોય અને સમરેખ છે એમ દર્શાવવું હોય મારે, તો શું સાબિત કરવું પડે? દાખલા તરીકે આપણને આ 3 બિંદુ આપ્યા છે A, B અને C. તો આ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુ છે એમ દર્શાવવા માટે તો આ ત્રણેય સમરેખ બિંદુ ક્યારે કહેવાય? હમણાં એક ગુણધર્મ આપ્યો તો બિંદુઓ સમરેખ હોય તો બેનો સરવાળો ત્રીજા જેટલો થાય. તો આપણે 3 અંતર મેળવીશું, AB, BC અને AC. એમાંથી બેનો સરવાળો કોના જેટલો સાબિત કરી દઈશું? ત્રીજા જેટલો. જો બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો આપેલા બિંદુઓ કેવા બિંદુ થશે? સમરેખ બિંદુ છે એમ કહી શકાય. આ ફરજિયાત આ બેનો સરવાળો જ આના જેટલો થવો જોઈએ એવું જરૂરી નથી, ગમે તે બેનો કીધો.
પછી આવું પણ સાબિત થઈ શકે ઘણી જગ્યાએ, અને ઘણી વખત આમ પણ સાબિત થઈ શકે. ટૂંકમાં કોઈ પણ બે બિંદુ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો એના બે માપનો સરવાળો એ હંમેશા ત્રીજા માપ જેટલો થાય. આ એક કદાચ સમરેખ સાબિત કરવાના કે ત્યારે. તો આનો અર્થ એવો થયો કે સમરેખ સાબિત કરવાના હોય તો એનું વર્ગમૂળ કાઢવું જરૂરી છે, ફરજિયાત. AB નો વર્ગ એક નામ નહીં રાખીએ. AB ના વર્ગ ઉપરથી AB નું વર્ગમૂળ, BC ના વર્ગ ઉપરથી BC નું વર્ગમૂળ, AC ના વર્ગ ઉપરથી AC નું વર્ગમૂળ શોધીશું. હવે ત્રણ બિંદુ હોય તો ત્રિકોણ બની શકે. કઈ બિંદુઓ સમરેખ હોય. સમરેખ બિંદુ નથી તો ત્રણ બિંદુ અસમરેખ હશે. અસમરેખ હોય તો એને જોડવાથી બનતી આકૃતિ શું બને? ત્રિકોણ. તો હવે અલગ અલગ ત્રિકોણ, કયા ત્રિકોણ તમને પૂછી શકીએ. એક ત્રિકોણનો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. સૌથી પહેલા બાજુના આધારે ત્રિકોણના પ્રકાર. સમબાજુ ત્રિકોણના બિંદુ છે એમ સાબિત કરો એવું કે તમને ABC ના યામ આપે ને એમ પૂછે કે સમબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરો. તો સમબાજુ ત્રિકોણ છે એમ ક્યારે કહી શકાય? કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા સાબિત કરવા પડે? સરખા. તો ત્રણેય બાજુના માપ જો સરખા હોય તો એવા ત્રિકોણને તમે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ કહી શકો. એટલે આનો અર્થ એવો થયો ABC નામ હોય કે PQR હોય, જે હોય તે, તો તમારે AB નું માપ, BC નું માપ અને AC નું માપ ત્રણે ત્રણ કેવા લાવવા પડે? સરખા. તો બનતો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થશે. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવું હોય તો સમદ્વિ, જો નામ પ્રમાણે ગુણ, કોઈ પણ બે સરખા બતાવવાના. એવું નથી કે આ બે સરખા આવે, ઘણી વખત આ બે સરખા આવે, ઘણી વખત આ બે પણ આવે. ટૂંકમાં કોઈ પણ બે બાજુ ના માપ સરખા છે એમ તમારે સાબિત કરવું પડે. કોઈ પણ બે બાજુના માપ કેવા છે? સરખા. એવું તમારે સાબિત કરવું પડે. કોઈ પણ બે કીધી તમે આવું બતાવી શકો કે AB અને BC સરખા અને AC સરખો નથી, અથવા AB અને AC સરખા, BC સરખો નથી, અથવા AC અને BC સરખા, AB સરખો નથી. ટૂંકમાં ગમે તે બે બાજુના માપ જો સરખા હોય તો તમે એવું કહી શકો કે બનતો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રણ અંતર શોધવાના થાય તમારે, AB, BC અને AC. ત્રીજો પ્રકાર વિષમબાજુ ત્રિકોણ. તો વિષમબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવું હોય તો નામ પ્રમાણે ગુણ. વિષમબાજુ, એક પણ બાજુ સમાન નથી, કોઈ પણ બે બાજુ સમાન નથી. આનો અર્થ એવો થયો કે AB, BC અને AC ત્રણના માપ અલગ અલગ છે, કોઈ પણ બે માપ એમાંથી સરખા નથી. આપણે એવું સાબિત કરવું પડશે વિષમબાજુ ત્રિકોણ છે એમ દર્શાવવા માટે. જો હવે આ બધી વસ્તુઓ એવી છે કે આમાં વર્ગમૂળ કાઢો તોય ભલે, ન કાઢો તોય ભલે. એટલે એમ કહેવા માંગુ છું કે AB નો વર્ગ બરાબર BC નો વર્ગ બરાબર AC નો વર્ગ બતાવી દો તોય ચાલે, વર્ગમૂળ કાઢવું જરૂરી નથી. વર્ગમૂળ એક સમરેખ બિંદુમાં કાઢવું ફરજિયાત છે.
વર્ગમૂળ સમરેખ બિંદુમાં કાઢવું પડશે. ત્રિકોણમાં વર્ગમૂળ કાઢવું જરૂરી નથી. હજી એક ત્રિકોણનો પ્રકાર કાટકોણ ત્રિકોણ. તો ત્રણ બિંદુ દ્વારા બનતો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એમ મારે કહેવું હોય તો શું કરવું પડે? કોઈ પણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ક્યારે થાય કે જ્યારે એનો એક ખૂણો કાટખૂણો હોય. એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ. અને કાટકોણ ત્રિકોણ સાબિત કરવો હોય તો તમે શું કહી શકો? પાયથાગોરસનો પ્રમેય એવું કંઈક આવતું કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. ટૂંકમાં બે બાજુના વર્ગનો સરવાળો, બે બાજુનો સરવાળો નથી કહેતો, એના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર બતાવો. આમાં ફરજિયાત વર્ગ રાખવાનો. આમાં તમે વર્ગમૂળ ન કાઢી શકો. આમાં બે છૂટી આપી હતી કે વર્ગમૂળ કાઢો તોય ભલે, ન કાઢો તોય ભલે, પણ આમાં વર્ગમૂળ રાખવું ફરજિયાત. ટૂંકમાં AB અને BC નો વર્ગ નો સરવાળો એ AC ના વર્ગ જેટલો છે. આની જેમ ત્રણેય કહી શકાય. એટલે AB અને AC બરાબર BC નો વર્ગ એમ કરી શકો. AB AC નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ. ટૂંકમાં કોઈ પણ બે ના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો છે તો બનતો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે. પાંચમો અને છેલ્લો લઘુકોણ ગુરુકોણ આપણે પૂછાતા નથી. સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ. નામ પ્રમાણે ગુણ. બે બાજુ સરખી સાબિત કરો અને કાટખૂણો બતાવો. એનો અર્થ એવો થયો કે તમારે ફરજિયાત આ કાટખૂણો બનાવતી બે બાજુ હોય એને સરખી સાબિત કરવી પડે અને એનો વર્ગ કર્ણના વર્ગ જેટલો લાવવો પડે. તો આપણા માટે એક શરત આવી થશે, AB અને BC સરખા છે એવું કહેવું પડે અને AB નો વર્ગ અને BC ના વર્ગનો સરવાળો એ AC ના વર્ગ જેટલો થાય છે એ પણ બતાવવું પડે. તો સમજવી બાજુ કાટકોણ માટે બે બાજુ સરખી અને બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો છે એવું પણ બતાવવું પડે. આ હતા આપણા માટે ત્રિકોણના પ્રકારો સાબિત કરવામાં શું કરવું. હવે વાત કરીએ ચતુષ્કોણ. તો ચતુષ્કોણ હશે ત્યારે આપણને ચાર શિરોબિંદુ આપેલા હશે. ત્રિકોણ હોય તો ત્રણેય પર હશે. ચતુષ્કોણ હશે તો આમ ચાર બિંદુઓ આપેલા હશે, ABCD PQ R S. તો આ ચાર બિંદુ દ્વારા તમને 6 માપ મળે. એક AB, એક BC, એક CD, એક AD. ચાર. એક આ મળે AC પાંચમું અને એક મળે BD 6. કુલ કેટલા માપ મળશે? 6 માપ ચતુષ્કોણ હોય ત્યારે. હવે ચતુષ્કોણના આપણે 4 પ્રકાર સાબિત કરવાના આવે છે. એમાંનો પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ દર્શાવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય. આના જેટલું આનું હોય, આના જેટલું આનું હોય. તો તમારે આમાં શું સાબિત કરવું પડે? સામસામેની બાજુના માપ સરખા. ફક્ત સામસામેની બાજુના માપ સરખા સાબિત કરવાના છે. આના વિકર્ણ સરખા હોતા નથી. ફક્ત શું સાબિત કરવાનું? સામસામેની બાજુના માપ સરખા.
AB ની સામેની બાજુ CD હોય, BC ની સામેની બાજુ AD હોય, તો જેટલું માપ AB નું આવે એટલું CD નું આવવું જોઈએ, જેટલું BC નું આવે એટલું AD નું આવવું. આમાં પણ વર્ગમૂળ કાઢવું જરૂરી નથી. વર્ગમૂળ એક સમરેખમાં ફરજિયાત કાઢવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવા માટે સામસામેની બાજુના માપ સરખા એવું સાબિત કરશે. બીજો ચતુષ્કોણનો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ છે એમ દર્શાવવું હોય તો સમબાજુ ચતુષ્કોણ નામ પ્રમાણે ગુણ સમબાજુ, બધી બાજુ સરખી છે, ચારે ચાર બાજુઓ સરખી હોય એવું દર્શાવવું પડે. એટલે બધી બાજુના માપ સરખા સાબિત કરવા પડે. બધી બાજુના માપ શું સાબિત કરવાના? સરખા. હા, બધી બાજુઓ સરખી હોય સમબાજુમાં, વિકર્ણો સરખા હોતા નથી. આમાં વિકર્ણ સરખા ન હોય બેમાંથી એકમાં. નહીં તો ઘણા એમ કે ચોરસમાં બધી બાજુ સરખી હોય, પણ ચોરસ હોય તો સમબાજુ તો હોય જ, બધી બાજુ સરખી, પણ સાથે સાથે ચોરસમાં બીજું આવે વિકર્ણ સરખા હોય. એટલે સમાંતર બાજુ સમબાજુ હોય તો ફક્ત આ બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની થાય બાજુની. એકમાં સામસામેની બાજુ સરખી, એકમાં બધી બાજુ સરખી. હવે લંબચોરસ. તો લંબચોરસમાં જો સમાંતર બાજુ તો થશે, સામસામેની બાજુ સરખી હોય, પણ એનો બીજો ગુણધર્મ છે કે એના ખૂણા કાટખૂણા હોય. અને ખૂણા કાટખૂણા હોય એને ધ્યાનમાં ન લેવું હોય તો આવે એનો બીજો ગુણધર્મ વિકર્ણના માપ સરખા. બંને વિકર્ણ પણ શું થશે? સરખા. તો લંબચોરસમાં પહેલો શરત તો આ જ આપણે સાબિત કરવાની થશે, સામસામેની બાજુના માપ સરખા. એટલે AB બરાબર CD અને AC બરાબર BC બરાબર AD. પણ આટલાથી લંબચોરસ સાબિત ન થાય, તો એ સમાંતર બાજુ સાબિત થાય. તો એના માટે આ બીજી શરત સાબિત કરવી પડે. બીજી શરતમાં મેં બે વસ્તુ કીધી. એક કીધી વિકર્ણો સરખા. વિકર્ણો સરખા છે એમ સાબિત કરવું પડે. આપણે આનો જ ઉપયોગ કરીશું. વિકર્ણો સરખા છે એમ સાબિત કરવું પડે. પણ જો આ વિકર્ણ વાળો ઉપયોગ ન કરવો હોય, કારણ કે વિકર્ણ સરખા વાળું સાબિત કરવું હોય તો તમારે 6 વસ્તુ શોધવી પડે. પણ આ બીજા વિકલ્પના અથવામાં બીજો વિકલ્પ, એક જ વિકર્ણ શોધો AC અને આ ખૂણો કાટખૂણો સાબિત કરવો હોય તો તમે આવું સાબિત કરી શકો. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય. એટલે એક ખૂણો કાટખૂણો સાબિત થાય તો પછી ચારે ખૂણા કાટખૂણો થઈ જાય. તો આ બે માંથી કોઈ એક શરત આપણે આનો જ ઉપયોગ કરીશું. આ અથવા તરીકે કદાચ કોઈને કરવો હોય તો. આમ લંબચોરસની અંદર બે શરત, એક સમાંતર બાજુ વાળી સામસામેની બાજુ સરખી અને બીજી શરત વિકર્ણ સરખા. ચોથો અને છેલ્લો પ્રકાર ચોરસ. ચોરસ જો સાબિત કરવો હોય તો એમાં પહેલી શરત સમબાજુ. પહેલી શરત સમબાજુમાંથી લઈ લેવાની, બધી બાજુના માપ સરખા. અને બીજી શરત ઉપરનામાં હતી એ ખાલી આટલું સાબિત કરો તો એ સમબાજુ થાય, ચોરસ ન થાય. ચોરસમાં ચારે બાજુ સરખી હોય, ચારે ખૂણા કાટખૂણા હોય, બે વિકર્ણ સરખા હોય. તો બીજી શરત આમાં આપણે આ સાબિત કરવી પડે, વિકર્ણ સરખા.
અરે અને એ ન કરવી હોય તો આ અથવા કરીને બે બાજુના વર્ગનો સરવાળો વિકર્ણના વર્ગ જેટલો છે એવું બતાવવું પડે. આમ આપણને જે આકાર સાબિત કરવાનો કે એ સાબિત કરવામાં આનો ઉપયોગ કરીશું. પણ આ બધામાંથી ગમે તે શોધવા હોય સૂત્ર તો એક જ આપણું ab નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હવે આપણે આવતા ભાગમાં દાખલાની શરૂઆત કરીશું. આજના ભાગમાં ફક્ત આ માહિતીથી આપણું કામ પૂર્ણ કરીએ છીએ. આભાર.